જ્યારે 25 ડિસેમ્બર, હવે આપણે તારીખ તો બદલતા જ નથી, એટલે જે અહીં હાજર છે આ ડેટ લઈને જાઓ કે આ ડેટે આપણે ભેગા થઈ જ છીએ, એટલે આમંત્રણ હોય કે ન હોય, પધારો પધારો પધારો. અને એટલા માટે હું કહું છું કે આ સંસ્થા અલભમજી રાજ ગરાસિયા છાત્રાલય જ્યારે બની એનો એક જ હેતુ કે ગામડામાં રહેલા વિદ્યાર્થીઓને ભણાવવા, કારણ કે આપણી મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે અને આપણી બધી જમીન જાગીરો ત્યાં છે અને હવે તો રહી નથી. અને એ વિદ્યાર્થીઓને જો ભણાવશું નહીં તો એને તક કોણ આપશે? અને આજનો જમાનો ભણતરનો છે અને આ બધા સ્ટેજ ઉપર બેઠેલા બધા આ વિદ્યાર્થીમાં ભણેલા છે, આ સંસ્થામાં ભણેલા છે. અને ત્યારે કલેક્ટર, ડેપ્યુટી, એસપી કેટલી સંસ્થાઓમાં પોતે સારી એવી પોસ્ટ ધરાવે છે. અને હું પણ આશા રાખું છું પાછળ બેલેલા વિદ્યાર્થીઓ કાલે તમે અહીંયા જ બેસવાના છો અને એ માટે તૈયારી કરી લ્યો કે તમે ભણો ભણો ને ભણો. અહીંયા બોર્ડિંગની ફી તમને તમારા પિતાશ્રી આપતા હોય તો તમારી પણ ફરજ થાય છે કે ભણવું, કારણ કે એને પોસાતી નથી. અને અમે સ્કોલરશીપ શરૂ કરી છે, જેને પોસાય નહીં એને અમે સ્કોલરશીપ પણ આપી છે. અને આજે સ્કોલરશીપ તો ચાલુ જ છે, પણ એમાં વધારે ફંડ ભેગું થાય એ માટે ઝાલા સાહેબ અને બધાએ તો અત્યારે ડોનેશન શરૂ કરી દીધું છે. તમે પધારો, તમારી પાસે ફી ન હોય તો અમે ભણાવશું. માટે દરેક વિદ્યાર્થી, ગામડાના વિદ્યાર્થીઓ, ગરીબમાં ગરીબ વિદ્યાર્થી અહીંયા આવે અને અહીંયા ભણે એવું હું ઈચ્છું છું. કારણ કે એ બ્રેકેટમાં અમે બધા હતા. એવું નહીં માનતા કે અમે પૈસાદાર રાતોરાત થઈ ગયા છીએ. અમે એ જ બ્રેકેટમાં હતા. મારા ફાધર પાસે આ બોર્ડિંગની ફી ભરવાના પૈસા નહોતા, પણ છતાં આ બોર્ડિંગમાં હું ભણ્યો અને આજે મને તક મળી. એટલે આ બોર્ડિંગનો તો દરેક વિદ્યાર્થીનો ઉપકાર છે. અને એ ઋણે હું દર વર્ષે 25 તારીખે આવું છું ઇંગ્લેન્ડથી અને મારીથી યથાશક્તિ મદદ કરું છું અને આ બધા પણ મદદ કરું છું. અને જે આ વિશાળ અત્યારે બિલ્ડિંગો જોવા મળે છે એ જૂના વિદ્યાર્થીઓનો ખ્યાલ હશે. અમે એને કહેતા ઘોડાહાટ, જૂની બિલ્ડિંગો કે જ્યાં ઘોડાઓ બાંધાય એવી જગ્યાઓ હતી, પણ છતાં એમાં રહીને અમે ભણ્યા. એને આજે તમે આપ જોવો છો બિલ્ડિંગો બધા, એક પણ બિલ્ડિંગ જૂનું નથી. જૂના બિલ્ડિંગો અમને બધે નજર તરે જ છે. એને પાડી નવા કર્યા અને જે આપણા આગેવાનોએ આમાં ભોગ આપ્યો, બોર્ડિંગો બંધ થતી અટકાવી, એમાં ફંડ આપ્યો. અને ખરેખર આ સરિયાત સાહેબે કીધું, દશરથસિંહભાઈ, એ તો 100 વર્ષ પહેલાંની વાત કરે છે. અથવા 100 વર્ષમાં જેટલી આપણે કહેવાય ને જીવનમાં અપ એન્ડ ડાઉન બધાને આવે, એમ આપણી બોર્ડિંગમાં અપ એન્ડ ડાઉન આવી ગયું છે. અને એમાંથી આપણે નીકળી ગયા છીએ ને હવે આપણે બધાએ સદ્ધર થઈ ગયા છીએ, ગામડામાંથી શહેરમાં આવી ગયા છીએ, ભણીએ છીએ, સારી નોકરી કરી છીએ. પણ એક યાદ રાખજો કે આપણી જન્મભૂમિ તો ગામડું છે, પણ વિદ્યાભૂમિ આ છે. અને મારી તો કર્મભૂમિ પરદેશમાં નીકળી, એટલે મારી ફરજ હતી કે આ વિદ્યાભૂમિમાં મારે આવીને કાંઈ ને કંઈ કરવું પડે. અને દર વર્ષે હું આવું છું અને મારા અહોભાગ્ય છે કે આ સંસ્થામાં આવી અને આ બધા આવું બધું જોઉં છું ત્યારે મને થાય છે કે ભગવાને આપણી બધાની પ્રાર્થના સાંભળી એવું લાગે છે. અને ખરેખર વિદ્યાર્થી પહેલાં અહીંયા બધા રાજકારણીઓ બેસાડતા, આપણે મોટા મોટા નેતા. હવે નેતાઓ તો આપણે કંઈ ખબર નહીં કામ આવે કે ના આવે, પણ આપણે વાવા કરીને જુદા પડતા. હવે આપણે વાવા કોની કરવાની? આપણાને જ કરવાની છે. આજે પાછળ વિદ્યાર્થી બેઠા નહીં અહીં બેસશે, એને વાવા કરીને આ સંસ્થા એની છે, આપણા રાજકારણીઓની નથી. એ આવીને આપણને બોધપાઠ આપી શકે, આર્થિક સહાય કરવી હોય તો કરી શકે. લાસ્ટ ટાઈમ પ્રવીણસિંહ સાહેબનો જે પ્રોગ્રામ જોયો ખૂબ જ સુંદર, ખૂબ જ સારો. એ તો મારા મા બાપ સમાન છે પ્રવીણસિંહ સાહેબ.
કે જેનાથી હું આજે જે કાંઈ છું એના થકી છું. તો એ સમયે આપણને બધાએ પ્રવીણસિંહ સાહેબની જે બુક ઇનોગ્રેશન કર્યું ત્યારે જે પબ્લિકને જે માણસો આવ્યા ખૂબ જ આનંદ થયો અને એની બુકે બહુ સરસ પ્રોડ્યુસ થઈ છે. તો હવે આપણે ધીરે ધીરે આજે મને આપણા સારામાં સારું આ બોર્ડિંગમાં અત્યારે જે કાંઈ થયું હોય તો રણવીરસિંહ સાહેબ ગૃહપતિ આવ્યા અને આ બોર્ડિંગને લાઇનમાં લાવ્યા કે જે લાઇનમાં નહોતી હતી. જે વિકાસ થયો પ્રવીણસિંહ સાહેબમાં થયો, દિલવાએ વિકાસ ખૂબ કર્યો. રણવીરસિંહની જવાબદારી આવે છે અને હું માનું કે રણવીરસિંહ સાહેબ આનંદસિંહ સાહેબ ને પ્રવીણસિંહ સાહેબ જેવા થાય જેથી કરીને આપણી બોર્ડિંગનો વિકાસ એટલો થાય. અને ખરેખર આ જે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ છે પ્રવીણસિંહ સાહેબના નામનું, એના આજે પ્રમુખ તરીકે પરબતભાઈએ રાજીનામું આપ્યું. એના તબિયતના હિસાબે મને ઘણું દુઃખ થયું છે. મારા માનના હિસાબે એને 2 વર્ષ સંભાળ્યું. હવે દેવજીભાઈ સંભાળ્યું છે તો ભગવાન એને ખૂબ સક્સેસતા આપે અને આથી પણ આગળ વધે એવી હું આશા રાખું છું. આપ બધા મને 2 મિનિટ કે 4 કે 10 મિનિટ સાંભળ્યું એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી આવતી 25મીએ આપણે મળશું. જય માતાજી.